અરે એવા પ્રથમ શ્રી ગણેશ ને વધાવો મારા ગણેશજી એ સુનાળા મારા વાલા ગણેશજી એ સુનાળા હો મારા વાલા ગણેશજી એ સુનાળા હો મારા વાલા ગણેશજી એ સુનાળા પ્રધાન શ્રેય કામ પરિપૂર્ણ થઈ ગયું છે લગ્ન ના મુહૂર્ત બહુ સારામાં સારા આવ્યા છે પૂનમ કહેતા તમારા પ્રતાપરાય સોમવાર કહેતા અમારી બેન બા સગુણા બંનેની મળતી રાશિના લગ્ન લાવ્યો છે મા ભગવતીને કંકોત્રી લખી ગણપત દાદાને વંદના કરી છે મહારાજાને જઈને જણાવો કાંઈ કામકાજ હોય તો કેવો ને કે દક્ષિણા લેતા એટલે દાદા રવાના થાય આ બહુ ઝાઝુ થયું દાદા આ લોસો થાય ન્યા જાય તો કેમ શનો લોસો હું થયું સાંભળ્યું નહીં પૂનમ કહેતા તમારા પ્રતાપરાય સોમવાર કહેતા અમારી બેની બા સગુણા બંનેની મળતી રાશિના લગ્ન આવ્યા છે એકલું કહી દો કહી દો એ મહારાજાને ઘણી ખમા મહારાજા અરે બોલો પ્રધાનજી અરે લગ્નના મુહૂર્ત બહુ હારામાં હારા આવ્યા સોમવાર કહેતા તમારી બેન સગુણા પૂનમ કહેતા હું થયું મને શું ખબર શું કીધું તમે સોમવાર કહેતા તમારી બેન સગુણા પૂનમ કહેતા પ્રતાપભાઈ એ બરાબર જ છે કહી દો સોમવાર કહેતા સગુણા બેન પૂનમ કહેતા પ્રતાપભાઈ બેની મળતી રાશિ એક આવી છે બાપુ બહુ હારા મારું કામ થઈ ગયું છે અરે પ્રધાનજી જય ભૂદેવને કહી દો કે પિંગલગઢ બહુ મોટું છે અરે જાડીની જાન આવશે માટે ઉતરાની તૈયારી રાખે અને પ્રધાનજી આજે વીરેન્દ્ર વંશમાં જાનુ ધોળને જાવી છે અરે એવા અથડિયા તૈયાર કરો એવા ઘોડીલા શણગારો કે જોઈ રાજા અજમલ અચૂક પામવા જોઈ અને આજ આપણી પિંગલને સાગરને નોતરી દયો કારણ કે આજ રાજા અજમલના ઉતારા પણ ટૂંકા પાડવા છે અરે હુકમ કરો બાપુ જેવો તમારો હુકમ હમણાં આગળ બધાય ગધેડા તૈયાર કરું છું બધાય ગધેડા શણગારું હમણાં તમે બાપુ જાનની તારીઓ કરો બ્યુટી પાર્લર માં જઈને હાઈબ્રો બાઈબ્રો કરાવો હું વાહે આવું છું નહીં હું આવું છું હા ભૂદેવ બોલો પ્રધાનજી હવે આયનો મહારાજા હું કેવાવ લે બોલ કેવાવ મકોડા ટાંગાયો ભાઈ હવે આવે ને બાપુ ઉઈ ગયા અમારા મહારાજાએ હું કીધું પિંગલગઢ નગરી બહુ મોટી વાંધો નહીં જાન બહુ જાડી આવશે કેમ જાડી એટલે આમ જાડી નહીં આવે તો આમ તો બધાય મારી જેવા ખહુરિયાના પેટના જ હશે પણ કાઈ ખાવ નહીં ઉતારાની વ્યવસ્થા રાખજો ઉતારા નહીં હા ઉતારા પ્રધાનજી હા જબરજસ્ત જ હોય ને ન્યાય રજવાડું છે ઉતારો અમારો ખુલ્લા પટમાં રાખજો એનું કારણ એનું કારણ એવું છે કે અમારામાં રિવાજ છે ખાતા જાય ને જાતા જાય અરે બહાર કાંઈ વાંધો નહીં વેલા આવી જજો હાલો હવે લગ્નમાં મળ્યા અને ન્યા બનાવવાના હું સૌ બનાવવાના હા લાડવા ગાંઠિયા હાટા પેંડા જલેબી ખમણ અમે લાડવાના ભોગી લાડવા બનાવશું એમ હા તો બનાવવામાં હશે કોણ બનાવવામાં હું પોતે તમે પોતે હશો હા તો પ્રસંગ તમારી ઘરે હશે મારી ઘરે નથી તો પણ અમારા મહારાજાની ઘરે પ્રસંગ હોય એટલે અમારો પ્રસંગ એવું જ અમે માનીએ કાં એક દી ઘરે ગોઠવો નહીં કેમ ઘરે ગોઠવો એટલે પડી ન્યા તમારી ઘરે લાડવા ખાવા હા આવજો ને એમાં હું થઈ જાય એમ હવે સર ઘી વધારે લખાવી નાખશું અમને ઘી હતતું નથી તો અમે ઓલું પામોલીન કે ને કેવું કે વેજીટેબલ મને એવું ખબર હોય તમે શેમાં લાડવા ખાતા હોય અમે વેજીટેબલ ના જ ખવડાવ્યા છે અત્યાર સુધી કાંઈ વાંધો નહીં વહેલા આવી જજો હાલો લગ્નમાં મળ્યા જય હો હેજી પિંગલગઢ થી રાજા બોર હાલિયા રે એ જાવું માર પોકરણ ગાજની મજાલ રે એ હરા કેમ બને પડી હાલી
હેજી હા લિયા હેજી હા લિયા મહારાજ જે કાર્ય લઈને તમે મને મોકલો છે કાર્ય પૂર્ણ કરીને આવ્યો છું મહારાજ અરે કહો બુદેવ દીકરી સગુણાના શ્રી ફરક્યા દેશની અંદર જે લાવી આવો હા મહારાજ દેશ ફેરો પરદેશ ફેરો રજવાડું સારું હોય તો મુહૂર્ત સારું ન હોય મુહૂર્ત સારું હોય તો રજવાડું સારું ન હોય જો તો જોતા પિંગલગઢ નગરી છે પિંગલગઢના રાજવી રાજા પડિયાર એમના કુંવર પ્રતાપ સંઘારે બેની બા સગુણાના સગપણ કરીને આવ્યો છું મહારાજ અરે બુદેવ એ તો દીકરી સગુણાના ભાગ્ય બુદેવ કહો કઈ તૈથી ને કઈ વારના લગ્ન લઈ આવ્યા છે હા મહારાજ બેની બાના ઘડિયા લગ્ન લીધા ઘડિયા તથની તારીખ લીધી છે પૂનમ કહેતા એમના પ્રતાપરાય સોમવાર કહેતા આપણી બહેનબા સગુણા બને એની મળતી રાશિના લગ્ન લાવ્યો છે માં ભગવતીને કંકોત્રી લખી છે ગણપત દાદાને વંદના કરી છે તો ચાલો સૌ મળી સગુણા બાનો રોડો મંડપ રમી દીધી હા બુદેવ જુઓ હેજી તારે માંડ એજ સોના નાથ એજ તારે માંડવલે રૂપાના ચાર થા આવી રૂપાની તમારી માંડવડા રોકા સગુણા બે આવી સોનાની તમારી મણે રોકા મારા બે ये માંડવડામાં પિતા અજમલ રાયો માંડવડામાં પિતા અજમલ હવાર કે એરો બાબુલા ડકડીના માંડવડાવોરા હવાર કે એરો બાબુ સગુણા માંડવડાવોરા આવા મારે માંડ એ સગુણાને માંડ ઓ બેન બાને માંડ માતા મિનોલા હોયા બેન બાને માંડ માતા મિનોલા हो અમારા કે એયો મમે માનવર હોય પામાના અમારા કે એયો મમે માનવર હોય પામાના
ये बेरी मान मानवड़े काई लाडी लगोर देवो बेनी नाम मांडव हर के रमणा सब नाम मांडवड़ा रोपी रे रिदा दीकरी नाम मांडवड़ा रोपी रे रिदा श्री गणेशाय नमः प्रधान जी जान आवती जणा उतारने छवड़ता करो हो मोंघेरा मूलनी चुंदड़ी हो सायबा वडू वडू ने उड़ी जाय जो बनने आमले टौकारा कर तो मारो मोरलो ने हो तारी ढेरी हो मोंघेरा मूलनी चुंदड़ी हो जायबा वो ने उड़ी जाय जो बनने अमले टौकारा कर तो मारो बोलो ने हो तारी ढेरी अभी काठानी कोयल रानी बगीचा में बोले काठानी कोयल रानी बगीचा में बोले पांडवे बोले से जिना तमे आवो बेवान जरा माय रे पधारो आवो बेवान जरा माय रे पधारो उतारा दे सुयोर अभी कोयल बोले को मीठा बोले तू दादा ने अंग निये ओली कोयल मांगे दादा यमने को लाली आलो रे ओली कोयल मांगे दादा यमने को आवो रे उसी कोयला मा जिना जमर घूमरा टकावो रे होली कोयलड़ी अरे कोयलड़ी जो बनिया नी ढाले लुमे झूमे रे कोयलड़ी मेठू मेठू कराई से साजन माजन बैठा मांडवड़े वाग शरणायु ने वाजा मोटा घर नो मोभी विरलो जुओ बनी गयो वर राजा वरना मामाए एम पूछू भाणज मोड़ा के मयारा मारा ते वीरनी पोपाट सारथी बोली अरे पंखी प्यारा लागो मानारा मारा ते वीरना मामा अरे भाणज के मोड़ा मानारा
ये आवा राजकोट शहरना आडायवला रस्ता અમે નજરે નોતા દીધા એમ જ મોડારા એ આગળ અવસરિયો આયો ને કીધા મહેમાનો ના તેડા એ આગળ અવસરિયો આયો ને કીધા મહેમાનો ના તેડા મોટા ઘરનો મોભી વિરલો જુઓ બની ગયો વરરાજા एको તારે દેવટનો સંદર્ભ ઓય માધો બાકી જાણો રે સંદર્ભો સારી દેજો વટનો તમને વારે વારે જાવો તો તમને વારે વારે જાવો તો લાડ ગણી બેની પરણાવો રે સંદર્ભો સારી દેજો વટનો નવસરે નવે હવેલે વાળા નવસરે નવે હવેલે વાળા હોતે હોતે પરણા વીરા મારા આગળ ગાડ્યો ની સેલાય વીરો મારો લાગે છે હાય ભાઈ જાન લઈને જવાના મારે કેડે કટારી અલવેલી લાલી અમે સુરત શહેર ગયા એ મારે કેડે કટારી અલવેલી લાલી અમે સુરત શહેર ગયા આવા સુરત શહેરના સોના લઈને લાદી તારે મોલિયા મારા પીગલ ગઢના રાજા પિયું તને મોડા કેમ આયા એ મારે કેડે કટારી અલવેલી લાદી અમે હાલાર શેર ગયા આવા હાલાર શેરના હાથી લઈને લાદી તારે મોલિયા સુરત શેરના સોના મંગાવા યમદાવાદી મોતી રે સાહેબા ઓ સાહેબા આવી નતાલની રે બરાવો આવી મારી તે ગાતનો પાસો હોનો મારે ગટા લડી લડી જાય રે સાહેબા સાહેબા નતલડી રે બડાવો મારા બની તારો ચાંદ સરી કો મુકડો કોઈ નજર નહીં લગ જાવે
બની તમે હળવા હળવા હાલો કોઈનો જ નહીં પડ જાવે ओ तारी सावली सुरत लंबा केस रे ओ तारी सावली सुरत लंबा केस रे हजारी गुलना आओ पधारो गोरी रे रे फूलो रामाली आओ पधारो गोरी रे रे हजारी गुलरा आओ पधारो गोरी रे देश 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 વરતની મને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ વિવાહ સવો તો હાજર નરવાને વેવાણ હાજર નરવા હોય ત્યારે જાડરી જાન જોડીને આવ્યો હોય ને વેવાણ નકર તો ખાટલામાં બાટલા નો ચડતા હોય વિવાહ બોલો ને જોયું ને અમારું રજવાડું વેવાણ તમને જોયા તમારું રજવાડું જોયું બાકી કઈ તમારામાં ઘટે નહીં ઘટતું નથી નો ઘટે અને વિવાહ આવામાં કઈ તકલીફ કોઈ જાતની તકલીફ નહીં તમારી કંકોત્રી જો એટલે અમારી જાડેરી જાન જોડીને સીધા તમારા રજવાડામાં વેવાણ થોડી ઘણી તકલીફ પડી હોય તો તમારા હું ટાંટિયા વાટી લેવા કા કેમ આમ બોલો વિવાહ કહું શું વેવાણ હવે 20-20 વર્ષતા વેરી હતા ને વેવાણું થયું એટલે થોડું ઘણો હરખશો કરી લઈ એટલે એમાંય મેણા મારવાના મેણા ક્યાં મારી છે વેવાણ અને વિવાહ બોલો વેવાણ આ કોણ આને નથી ઓળખતા છરી નહીં જો વેવાણ મારી નાની દીકરી છે લગ્ન કરવા આવેલા છે હગાઈમાં નહોતા હગાઈમાં નહોતા એનું કારણ હાહરિયામાં હોય ને ત્યારે લગ્ન કરવા આવ્યા વળાવી દીધેલા છે તમને પણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો બેટા વેવાણ હા વિવાહ મારો દીકરો મારે આવી ગયો છે જટ કરી તમે પહોંચી લો વેવાણ જરૂર વિવાહ કે મેં તો થાળા ભૈરો જગમોતી કે માથે એ ડાયકો ને સમીહો રૂમાલા કે હું તો હર કે હાલી જમાઈ પોખવા કે હું તો હાલી જમાઈ પોખવા હું તો હાલી રાઈવર પોખવા મેં તો થાળા ભૈરો જગમતી માથે ઢાઈ કોને સમીહો રૂમેલા હું તો હર કે હાલી જમાઈ પોખવા હું તો હાલી જમાઈ પોખવા હું તો હાલી રાઈવર પોખવા મંડપ છે કન્યા બધા સમય વર્તે સાવધાન ઓ ઓ જીરે રણ જાણા કરતો ભમરો યુડિયો ઓ જીરે જય બેઠો સગુણા બેનના માંડવડે વીરા મારા દ્રાક્ષ મીઠી ને સાકર શેરડી ઘરમાંથી નીસરો સોયવાર સુંદરી ઘરમાંથી નીસરો સોયવાર સુંદરી વર રાજા જુએ તમારી વાટડી રે પ્રતાપરાય જુએ તમારી વાટડી રે
જય હો વાલા. અત્યારે પવિત્ર પટાકાના સોંગની અંદર બેની બા સગુણાના વિવાહ હોય તો આયોજક મિત્ર તરફથી જે ભાઈ બહેનો વડીલો બધા મહેમાનો બેઠા છે એમની માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો તમામ સગુણા બેનના લગ્નની પ્રસાદી લે અને પછી જેને જવું હોય જજો વાલા. જે મોજ. અરે ઓડી નવરંગ ચુંદડી પગમાં ઝાઝરનો ઝળકાર પાયલનો ઝળકાર માંડવા માયા મલકતા મલકતા અરે ઓડી નવરંગ ચુંદડી પગમાં ઝાઝરનો ઝળકાર પાયલનો ઝળકાર માંડવા માયા મલકતા જય શ્રી दीवानी हम मनाएंगे ओ मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे તો અત્યારે અમારું જય ખરેડા એટલે કે જય મંગલધામ રામા મંડળ ખરેડા રમતું રમતું બેનીબા સગુણાના વિવાહ સુધી પહોંચ્યું હોય તો વિધિપૂર્વક નહીં પાત્રને માન આપી પવિત્ર પટાગણ શોકની અંદર બેનીબા સગુણાના 4 મંગળ વર્તાવાના હોય છે. કારણ 12 બીજના ધણી રણુજાના રામદેવજી મહારાજ એની બેન સગુણા એને સાસરે વળાવી આપણી કોઈ હસ્તી નથી વાલા. પણ એક ધર્મ અને પરમાર્થનું કાર્ય લઈ આવા ભગીરથ કાર્ય અને આવા પટાગણ ચોકની અંદર બેનીબા સગુણાના 4 મંગળ વર્તાતા હોય છે. તો મામા મસાળ બની જાજો, કાકા કુટુંબ બની જાજો, માડી જાજો, વીર બની જાજો. ઈશ્વરે આપણને કાંઈક આપ્યું હોય તો અવશ્ય બેનીબા સગુણાના 4 મંગળ વધાવી લેજો. 4 મંગળની અંદરથી એક પણ મંગળ ખાલી ન જાય. ખાસ કરીને ભાઈઓ બહેનો બધાએ કાળજી આપજો. આગળ પણ તમને વાત કરેલી કે જે કાંઈ ફંડફાળો આપજો, જે કાંઈ ઘર કરશો એ અમારા ખરેડા બાપાના મંદિરની અંદર અને એક ગૌશાળાના લાભ અર્થે અમારું મંડળ રમે છે. તો ભાવથી જે અપાય એ બેનીબા સગુણાના 4 મંગળની અંદર આપજો. અને અહીં સુધી ના આવી શકો તો સભાની અંદર આપણી ઘરે કદાચ આપણા દીકરી દીકરાના લગ્ન હોય તો આપણે સગા સંબંધીમાં સંદેશો મોકલવા માટે કંકોત્રી લખીએ છીએ. એમ બેનીબા સગુણાની કંકોત્રી રૂપી સભાની અંદર જોડી આવે છે. જોડીને અવશ્ય વધાવી લેજો વલા. કારણ પરબની અંદર અમરમાએ જોડી ફેરવી છે. આ સમયની અંદર જોડી ફેરવી બહુ દોયલી વસ્તુ છે. પણ એક ધર્મ ને પરમાર્થનું કાર્ય લઈ અને બેનીબા સગુણા નામની જોડી આવતી હોય તો અવશ્ય જોડીને વધાવી લેજો વલા. અહીંયા ભાઈ તરફથી રામ ભરોસે 201 રૂપિયો દઈ અને બેનીબા સગુણાને લાડ લડાવે છે. ઘણું દેવ માં ભગવતી ખોડિયાર એવા મારા કલાકાર વિવેકભાઈ ગઢવીને વિનંતી કરું, એવો મારો લોકલાડીલો સતન વ્યાસ જેમને વિનંતી કરું જે બેન સગુણાના તમને ભાવ અને હેતથી લગ્ન ગીત હોય એ ભાવથી લડાવો. જો और पेला पेला मंगड़िया रे वरताय शोभा गणेरी केवाय आ पेला मंगल ओ पेला मंगल मंगल सानात दान देवाय शोभा गणेरी केवाय
और पेला मंगल ओ पेला मंगल पेला मंगल भूमि न दान देवाय पेलू मंगल वरताय સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કેવાણા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કેવાણા જય હનુમાન વીર ભંજન મારા ભવ ભય દુઃખ હરના હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કેવાણા સૌના કષ્ટ હરો છો દયાળા તમે કષ્ટ ભંજન કેવાણા જય હનુમાન વીર ભંજન મારા ભવ ભય દુઃખ હરના હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હર બીજા બીજા મંગળિયા રે વરદાય શોભા ગણેરી કેવા હર બીજે મંગળ સેના તે દાન દેવાય શોભા ગણેરી કેવા હર બીજે મંગળ સોના ના દાન દેવાય શોભા ગણેરી કેવા હરે આમ કરી બીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી કેવા આ બાજુ થી ભાઈની ફરમાઈશ છે અને કાગળ વાળી આ ખોડિયાલને યાદ કરવી છે પણ કેવી રીતના એ મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે એ કાગળ વાળી સપનું પૂરું કરશે તમારો લાખોમાં પગાર વાલા રેણી કેણી જોઈને લોકો કરશે રે સલામ જય કાગળ વાળી જય કાગળ વાળી જય કેદારનાથ ગ્રુપની એ મારી ખોડલ તારું સપનું પૂરું કરશે કરશે એ મારી ખોડલ તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ બાપ નાલે તો લોન વાલા નાલે તો વ્યાજવા ખોડિયાલ આવશે ઘર બેઠાયાલ વાલા જય ખોડલ એ નાલે તો લોન વાલા નાલે તો વ્યાજવા ખોડિયાલ આવશે ઘર બેઠાયાલ વાલા એ મારી ખોડલ તારો એ મારી ખોડલ તારો આ મારી ખોડલ તારો સપનું પૂરું કરશે કરશે એક આગવડ વાડી સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર વાલા રેડી કેડી જોઈને લોકો કરશે રે સલામ ઘેરા ડાકલા વાગે યમના ઘેરા ઘેરા ડાકલા વાગે મારી ઘેરા ઘેરા વાલા
ભાગે ભાગે એ ભાગે એ ઓ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે મારી ખોડલ ના રાજમાં વાહ એમાં અમારે જો કે આ ફરમાઈશ બીટુ ની ફરમાઈશ છે અને ખાસ ફરમાઈશ ને માન આપીને ખાસ ગાવું છે પણ ઓ લીલીના ઘેરમાં ગરવી ગુજરાતમાં જીણા મોરે બોલે મારી મોગલના રાજમાં એ માડ્યું ગામડા રસ રોય પારે રમણા રમજો ને થોડા લાલી સરકારે આવે કે રમણા રમજો રે કંકોડાની ડાળીમાં મારી સામે રમે રમો સંગે રમો એ મારી સવરા મંડપ રો ત્યારે રમણા રમજો રે માડી જય ખોડલ જય ખોડલ જય ખોડલ કાગવડ એ કાગવડ મોટો છે દરબાર બેઠી મારી ખોડિયાલની સરકાર જય ખોડલ સરકાર જય ખોડલ એ કાગવડ મોટો છે દરબાર બેઠી મારી એ પટેલની સરકાર એ ખરેડા મોટો છે દરબાર બેઠી મારી એ મોગલની સરકાર જય મણિધર જય મણિધર એ રણુજા મોટો છે દરબાર બેઠો મારો મારવાડનો મોભી સરકાર એ હાલો એ પેલા રાહ જોઈને બેટા લોકો ક્યારે હારી જાવ પેલા રાહ જોઈને બેટા લોકો ક્યારે હારી જાવ મારી મોગલ છે વટવાલી મારો મારનો પાકો થાય એ અને એવી જ મારા માટે ફરમાઈશ છે મારે બીટુ પટેલની અને લીલી નાગેરમાં ગાવાની ફરમાઈશ છે ત્યારે લીલી નાગેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે માં મોગલ ના રાજમાં બીટુ લીલી નાગેરમાં ગેલી ગુજરાતમાં જીણા મોર બોલે ખરેડા રૂડા ધામમાં એ માડી હું ગમણા રથ રો ક્યારે રમણા રમજો રે મોગલ એ માડી સૌરા મંડપ ના ક્યારે રમણા રમજો રે મોગલ સાવસો નાનું મારું રમકડું આવું હીર ને જડેલું રમકડું આવું સાવસો નાનું મારું રમકડું આવું હીર ને જડેલું મારું રમકડું વાટલડી જોવડાવી મોગલ માં એ વાટલડી જોવડાવી હાલમાં એ વાટલડી જોવડાવી મોગલ માં એ વાટલડી જોવડાવી
મોંગલમાં મારી ખરેડા વાળી હૈયા કેરો આજ મોંગલમાં મારા દલડા કેરો હાર 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 એ હવે લઈ જા એ મને લઈ જા એ મારી તારા મંદિરિયામાં એ મોગલ તારા મંદિરિયામાં મોગલમાં મારી ખરેડા વાળી મોગલમાં મારા હૈયા કેરો મોગલમાં મારા દલડા કેરો હાર 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 હળવા હળવા હાલો મોગલ હળવા હળવા હાલો હળવા હળવા હાલો મારી ઘડીક ઘુમરો મારો એ મોગલ આવો એ મારા ખરેડાની સરકાર આવે રે મારી અલખ નિરંજન એક તો દરિયાની દેવી કેવાની રે માં અલખ નિરંજન અલખ એવા સગુણા બેન ના લગ્ન હોય અને ખાસ લગ્ન ગીત ની ફરમાઈશ છે. ફરમાઈશ ને માન આપીને ખાસ ગાવું છે પણ કેવી રીતના એવા એસાને યલ બેલા વીરા મારા પીડાને પીઠી ભરિયા એ માણી જાયા ઉભાર્યો એક વાર એવા એસાને જલ બેલા વીરા મારા પીડાને પીઠી ભરિયા માણી જાયા ઉભાર્યો એક વાર ઢોલરિયા ઉભાર્યો એક વાર કોકનો મોબાઈલ ખોવાઈ ગયેલ છે મળ્યો છે જે કોઈનો લઈ જઈજો. અરે ये कयायो तो परदेशी पोपटो એક આવ્યો તો પરદેશી પોપટો तो लायो तो चुंदड़ीनी जोड़ रे ये दूतारो अमने तो जियो अरे ये कयायो तो परदेशी पोपटो કોક બેન નો ફોન છે જે કોઈનો હોય તે અમારા ભૂરીમાં પાસેથી લઈ જઈજો. કિયા તે ગામને સિમડી એવી રાત મને સાને લાગી વાત કિયા તે ગામને સિમડી એવી રાત મને સાને લાગી વાત
એક ઢોલીને રીઝવતા એક ઢોલીને રીઝવતા બેનલ યમને સાને લાગી વાર એવા એ સાને યલ બેલા વીરા મારા પીડાને પીઠી ભરિયા માણી જાય યુવાર્યો એક વાર ડોલરિયા યુવાર્યો એક વાર અર ત્રીજા ત્રીજા મંગળિયા રે વરતા શોભા ગણેરી કેવાય और त्रीजा मंगल ओ त्रीजा मंगल आ त्रीजा मंगल सानात दान देवाय शोभा गणेरी केवाय और त्रीजा मंगल ओ त्रीजा मंगल आ त्रीजा मंगल गायो न दान देवाय शोभा गणेरी केवाय अरे आवी रीते ओ मोहित आवी रीते आवी रीते त्रीजू मंगल भरताय शोभा गणेरी केवाय એવા અમારા જોકે ખરેડાનું ઘરેણું કહેવાય એવા અમારે પિયુષભાઈ એમની ફરમાઈશન ખરેડાના પીરને યાદ કરવો છે પણ કેવી રીતના એ માટે અરજી હાલો હવે દેવડે માટે અરજી હાલો હવે દેવડે આન મારે પૂજવો રામો પીર એ પણ કોડિયાના બાપ કોડ મટાડશે और रे फिर जिहादा करसे शरीर शरीर ए सुतो रे होई तो पीर मारा जाग जय रे जय रामा पीर जय रामा पीर ए राम दे खरेड़ा वाला सुतो रे होई तो पीर मारा जाग जय आज वगड़े लुटाने तारे बेनडे आने मारी मारे आवो रामा पे आज वगड़े लूटानी वीरा तारे बेनडे रे और केंगे मारा खरेड़ा नो नाथ ए मारा रामा राम पी
અરે તેજલ ને કોઈ દી ટપોરા કરાય નાય અય મારા ખરેડાના પીરને આયલ કેવાનો વતાડનો જાય વડિયાના પીર और કેંગ્યો મારા વડિયાનો પીર એ મારા વડ પીર તને આયલ કેવાનો વદાડનો આવા તારા રે છોરુડા તને વિનવે એ તારા છોરુડાની વારે આવજે મારા વડિયા વાળા પીર આવા જીણા 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 બારુડા આવા જીણા જીણા બારુડા તને વિનવે નું જમેલું હરામ કરતો ને મારા વડિયાના પીર પીર રામા તમે રણુજા નાદણીએ એ અને વાલા પોકરણ ગઢના ચોપે આજ હરજી સુણી વેલા આવજો જે વાલા મારા વીરમ દે વીર વાલા મારા વીરમ દે ના વીર વાલા મારા વીરમ દે ના વીર બોલ રામા વીર ની જય અરે ચોથા ચોથા મંગળિયા રે વરતાય સોભાગણેરી કેવાય અરે ઉઠો ઉઠો વર ઘોડિયાને વરરાય સોભાગણેરી કેવાય और बेसो 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 ओ बेसो बेसो वर घोड़िया ने वर राय चौथु मंगल वरताय अरे चौथा मंगल ओ चौथा मंगल चौथा मंगल सानात दान देवाय सौभागणेरी केवाय और चौथा मंगल दीकरी ना दान देवाय सौभागणेरी केवाय अरे विठल 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 ला हरि ओम विठल ला कोणे कोणे डिठेला हरि ओम विठला खरेड़ा मा आवेला हरि ओम विठला अरे विठल 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 हरि ओम विठला विठल 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 हरि ओम विठला विठल 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 हरि ओम विठला વેવાણ છેટાની વાટ છે પંથ લાંબો સમય ઓછો છે દીકરીને રડાવતા નહીં શિખામણના બે શબ્દ હાડીના શેડે બંધાવીને જટ કરીને જાન વળાવજો વેવાણ થાય છે મોડું કઈ વાંધો નહીં વેવાણ જાજા કરી જય શ્રી કૃષ્ણ તે જય શ્રી કૃષ્ણ અને રડોમાં તમે નકરું રેડા રેડ થયા છો ન્યા આવો પછી આપણે ઈ જ કરવાનું છે એમ નહીં વેવાણ દીકરી મયરની મમતા મૂકીને પારકા મલકમાં જાય એટલે રડવું ન આવે વેવાણ એમ મયરની મમતા મૂકીને જ આવ્યું કા તે તમે નથી રેડા નારે ના અમાર રડવાનું સાલ જ નથી રડાવાનો સાલ તમારા હાહુ રડતા હશે મારા હાહુ રડે મારા હાહરા રડે બધાય રડે દુઃખમાં દુઃખમાં સુખમાં બધાય રડે મન જોવે એટલે રડ્યા જ રાખે હા
કઈ વાંધો નહીં વેવાણ, થોડી ઘણી વાતો હશે ને આપણે કાલે આવજો ઘરે ના કરી લેશું. કઈ વાંધો નહીં. નકર અહીં રોકાઈ જજો કેવાય. હા તમારા બા એ સગુણા કે બેટા આજે જાણું છું હો સગુણા કે આજે લીલા માંડવા હેઠ તમારે કઈ વાતનું દુઃખ છે સગુણા કે આજે લીલા માંડવા હેઠ જવતલના હોમનાર મારી જાય વીરની કોટ પડી છે હો સગુણા બેટા પણ શું કરું મારા બા કે આ તો જગતના સર્જનહાર તારી માને ખોળે ખજાને ખોટ મેલી છે હો સગુણા બેટા કે જગત જેથી વાંસળીના મેળા બોલતું ને ત્યારે કાળિયા ઠાકર પાસે એક વાતની માંગણી કરતી કે હે કાળિયા ઠાકર તે મારી કુખે એક દીકરો કેમ ન દીધો સગુણા પણ કદાચ ને ઈ સર્જનહાર આજ પાછો મળી જાય ને બેટા તો એની સામે બે હાથ જોડી ત્રીજું મસ્તક નમાવીને એટલું માંગીશ કે હે કાળિયા ઠાકર યુગો યુગો સુધી મને માથા મિનરબા બનાવશે એને જાણે અજાણે આ કુકની માલી પર એક દીકરો દેવાનું ભૂલી જાય ને તો હાલ છે પણ ભવ સુધી મારી સગુણા જેવી દીકરી દેવાનું ન ભૂલતો હો કાળિયા ઠાકર કે સગુણા કે આજ કર્યાવર તો ગાડા ભરાય ભરાય ને કર્યો છે હો બેટા પણ હજુ પણ કાંઈ ચીજ વસ્તુની ખામી રહી જતી હોય તો મને મોકલું કરીને માંગી લેજો હો સગુણા માંગતા નો શરમાતા બેટા અને સગુણા કે આજ જે કર્યાવર કર્યો છે ને સગુણા એ કર્યાવરની માલિપા વખડા વખડા કહેતા કે જેનું નામ ઝેર કહેવાય સગુણા કે ઈ કર્યાવરની માલિપા ઝેર પણ મૂક્યું છે સગુણા કે આજ જાણું છું કે વેરી હતા ને વેવાયું કર્યા છે સગુણા સાસરિયાની માલિપા દુખડા દેવામાં કાંઈ ખામી નહીં રાખે ને સગુણા કે સાસરિયાની માલિપા કોક દાડો એવો માઠો દિવસ પણ આવશે સગુણા તમારી દેરાણી જેઠાણી સાસુ નરણી તમને મેણા બોલે છે કે સગુણા તમે તો નભાય છો બેટા અને ત્યારે એ મેણા સહન ન થાય ને બેટા તો કોણામાં જઈને ઝેરને પીને તમારા દેહને ટૂંકાવી દેજો પણ ફરી પાછા પિયર નો ફરશો હો સગુણા બેટા કે આજ પોતાનાને મેલે સગુણા પારકા મલકમાં જઈ પારકાને પોતાના કરવાના છે હો સગુણા મેં તમારું કોઈ પોતાનું નહીં હોય બેટા પણ ઈ પારકા લોકો સાથે પ્રીતમાં રહીને પ્રીતની દોરીમાં બાંધીને બધાને એક કરવાનું કામ તમારું છે કારણ કે સગુણા દીકરો હોત ને તો ખાલી એક કુળને તારે પણ દીકરી એ તો બે બે કુળને તારવાના હોય છે સગુણા અને બેટા કે આપણે તો રામના મોકલા રમકડા છે કાયામાં જ્યાં સુધી જીવ હે ત્યાં સુધી પેલા રમીશું સગુણા બાકી સેલા રામ રામ હો સગુણા કારણ કે વેળાના વૈસુટા ભવે પેલા નો થાય બેટા સગુણા કે કદાચ ને વનમાં લાઈ લાગી હોત ને તો એને આડા પડીને હોલવી દેત બેટા કદાચ ને વનની માલિપા લાઈ લાગી હોત ને તો એને તો આડા પડીને હોલવી દેત પણ સગુણા કે આ તો તારે ને મારે કાળ જે લાઈ લાગી છે સગુણા કાળ જે લાઈ લાગી બેટા આજે સેટાની વાત છે સગુણા કે પાદર વેલમાં તમારા હાહર વેલના વેલના ઉભા છે સગુણા આજે જતી જતી વેળાએ તમારા દરડાની માલિપા ખોડે ખાસ કે જે કાંઈ વાત છુપાઈ હોય આજે તમારી માતાને સરખી સહેલી સમજીને કઈ જણાવો બેટા કઈ જણાવો હા માં હું પણ જાણું છું માં કે મારા કર્યાવરમાં કાંઈ જ ખોટ નથી માં પણ માં કાલ સવારનો સૂરજ ઉગતા હું મારા સાસરિયામાં જઈશ માં હા બેટા
મારા સાસરિયાની અંદર મારી સાસુ નણંદ જેઠાણી મને પૂછે કે અરે વારું તમારે ભાઈ કેટલા, તો હું શું જવાબ આપીશ માં, શું જવાબ આપીશ? એ સગુણા અહીંયા ધરપત રાખો મારા બાપ, સૌ સારા વાના થશે બેટા. એને કાળિયા ઠાકરે આજ દુઃખના દાડા આપ્યા છે ને સગુણા, તો કાલનો દિવસ સુખમાં જરૂર ઉગાડશે બેટા, જરૂર ઉગાડશે. બસ મારા બાપ કે તારું એક આંસુ તારી જનનીનું કાળજું કોની ખાય છે હો બેટા. આવું રુદન છોડી બેટા તમારા દરડાની વાત કરો બેટા, તમારા દરડાની વાત કરો. ભાઈ મરે ભવહારીએ, હરે રે ઓલી બેની મરે 10,000, પણ નાનપણમાં જેના માવતર મરે હરે રે ને જાતે દશુના બાવા પણ એ સ્વર્ગથી સોહામણું હર રે બેટા માનવને મૃત્યુ લો, પણ એમાં એ બેટા બે વાતું દોયલી હર રે બેટા એ કમરણ ને બીજો વિયો બેટા કે બાળપણમાં જ્યારે પાપા પગલી કરતી ને બેટા ત્યારે મારાથી ખાલી 5 ડગલા દૂર વહી જાતી ને સગુણા, તોય પાછું મારું હૈયું કહેતું કે હે સગુણા મારા બાપ પાછી આવ, મારા બાપ પાછી આવ. પણ બેટા આમ તો જો વિધિના કેવા લખેલા લેખ છે સગુણા કે આજ વસમી વિદાયો આવી ઊભી છે સગુણા, માટે તમારા દરડાની વાત કરો બેટા, દરડાની વાત કરો. આવી રૂડી કાયા બલિયાની ડાળ હિચકોરે બાંધોયા જ હીરાનો રે માળા. હે માતા તમારે, માતા તમારે તેવું હોય તે દો ને, મારે જાવું આજ સાસ રે માળા. એ સાંભળ મારી લાગણી દીકરી સંસ્કારોની તો તે ગાગડી, વળી દાદાના દેશની એક જ મૂડી ઉજળી રાખજે એની પાલડી ઓ લાડકી. ડગલે પગલે દીવા કરીને દીપાવજે દેવ ફૂલ ઓ સગુણા.
દીધા આવ માતા માતા દીધા બેટા માતા હર ખેતી સીધાવો બેટા સાસરે રે મારા રાજ હર ખેતી સીધાવો બેટા સાસરે રે મારા રાજ હે બાપુ તમારે દેવું હોય તે જોને લાડકીને જાવું યાદ સાસ રે નહીં બેટા સગુણા આવા વિલાપ ન કરો દીકરી અરે ડોલાજી રે મારી લાડકડીની સુંદરી કેસર બીની મારા આહારે કેસર બીની મારા દીકરી તો હંમેશા માટે બાળકી કહેવાય સગુણા ये तारा दादा दीदा दादा दीदा अवकार नाना बेटा दाना ये तेथी लाडकी बनावी आरे मारा बेटा गामने बादल पड़ी आरगुण वेलरा सड़गारी तुम्हारी वाटू जुए जाओ बेटा अरे के दी वेलरा में बेसी जाओ मारा बाहर बेसी जाओ मारा बाहर हे मारा वीरा तुम्हारे तुम्हारे देवो ते जोने बेनी ने जाऊ याद सास रे रे मारा तार वीराय दीदा काय दौ कल केरा हम नार हर खेती जाऊ बेनी सास रे रे मारा तार वीराय दीदा काय दौ कल केरा हरे हान हर खेती जाओ बेनी सास रे रे मारा हो सुनो करनो माडवनो ने सुनो करनो आंगणो ने पाखो यामता थयो परायो माता ना देश नो बने वडू ए माडवड़ा बेटा बेली माने या खालड़ी साल का
માતા પૂછે લાડડી સોરે તમને દુઃખ દો આવા પાપા પગલી ભેળા રમતા મીઠું બોલે હવને ગામતા હીરે વેળાને કેમાં કરી બોલે સુનો નહીં પાર પિયરિયું છોડી દીકરી સાસરીએ જાય આવું પિયરિયું છોડી દીકરી આપના કેવા મુજબ દીકરી સગુણાના હાથની અંદર હરકની મેંદી મે ગાવી રાણી જાણું છું સ્વામી હરકેથી સાસરે વળાવી રજપૂતાણી તો હવે મને રાજી ખુશીથી બની જવાની રજા આપો રાણી હે પ્રાણના હજુ તો દીકરી સાસરે વળાવીને આંખમાંથી આંસુ પણ નથી ખૂટ્યા સ્વામી અને આમાં વન જવાની વાત કરો છો નહીં સ્વામી વનમાં તો નહીં જવા દો હો સ્વામી અરે નહીં રાણી આવા કાલા વાળા મેલી જો આવી હટ મેલી જો રાણી અને રાજી ખુશીથી વન જવાની રજા આપો રાણી એ હઠીલા રાજા એ મેલી દીઓને આવા હઠ વનમાં નહીં રે જવાને દો હઠીલી રાણી મેલી જોને આવે હઠ વનમાં રાણી પૂરે જવાનો જરો કે વનમાં સ્વામી રાઘવ રૂપી લાગે પી વનમાં નહીં રે જવાને ભલે ને રાણી વાહગ વરુણી મનવી વનમાં રાણી મૂરે જવાનો જરો એ વનમાં સ્વામી રાજા કે વનમાં નહીં રે જવાને દો ભલે ને મને તાજુ લાગે રાણી વનમાં મૂરે જવાનો જરો એ વનમાં સ્વામી ભૂખ રજપૂતાણી આવા હજ ન કરો રાણી વનમાં નહીં રે જવાને દો એ વનમાં મારો રામ કરે રે રખવાન વનમાં રાણી પૂરે જવાનો જરો હઠીલા રાજા એ હઠીલા રાજા મેલી દીઓ ને આવે વનમાં નહીં રે જવાને દો હટીલી રાણી સબીરી રાણી ઓહો હટીલી રાણી મેલી જોને આવી હાથ વનમાં રાણી પૂરે જવાનો જરો વનમાં પૂરે જવાનો જરો વનમાં પૂરે જવાનો જરો વનમાં પૂરે જવાનો જરો કે આજ જાણું છું કે ગમે એટલા કાલા વાલા કરીશ તોય તમે એકના બે નહીં થાઓ માટે સ્વામી તમારે વન જવું હોય તો મારી નાનથી પ્રાણનાથ પણ આમ એક રાજા ના વે વનની માલિપા ન જવાય વનમાં જવા માટે ભગવો ભેદ ધારણ કરવો પડે સ્વામી હા રાણી માટે માથાના મુગટ પીળા પીળા મને જર્મની જામા મને સોંપીને જાઓ સ્વામી સોંપીને જાઓ ભલે સતી યે માતાના મોંઘાટ રાણી તમને મેં સોંપ્યા એ સોમો મારા અહીંયા કેરો હાર રે સતી રે રાણી માતાના મોંઘાટ રાણી તમને મેં સોંપ્યા તલવારું વીર
ને મેં સોંપે કોકરાના ગાજ છોડી આયલા વન વાગડે કોકરાના ગાજ છોડી આયલા વન વાગડે કોકરાના ગાજ છોડી આયલા વન વાગડે અમે રાતે 2:30 વાગે બે ધૂણામાંથી પ્રગટ થયા શેલાજી બોલો જી તમે ક્યાં ગુફામાં હતા તમારી ભેગો હતો ક્યાં હોય શેલા હો ગામડે ગામડે રેખડ્યા ભટકા પણ મારા દીકરાએ ક્યાંય ટકવા દીધા નહીં શેલા કોઈ ટકવા ન દીધા હું છે ઠેલામાં હું હે ભાઈ આમ વયો જાય વયો જા કીધું ને આમાં ભીસા છે લેવા છે લઈ જા એક થેલો હાથમાં આવ્યો તો એ લઈ ગયો આપણે પાછો લેતો આવજે આપણે ગામનો લીધો તો આપણે હે આપણે ગામનો જ લીધો તો છેલા મંદિર આવી ગયું છે આવી તો ગયું હે હા મંદિર આવી ગયું હે આ ભજન વાગે બાપુ હા હા એ મઠીમાં બેહવાનું છે બેહી જવું હે હા હા બેહી જવાય ને જોઈ તો લેવી ને કેનું મંદિર હા હા જોઈ લે હાલો હાલો જોઈ લો મારો દીકરો તૈયાર છે એમ તો તૈયાર છે બાપુ ભોળાનાથ નું મંદિર છે હે ભોળાનાથ નું મંદિર છે શંકર ભગવાન નું છેલા હો આપણી ભક્તિ સમરા કાઢી ગઈ છે કાઢી જ ગઈ ને બે નથી દેખાતી ડાયડું ફૂટ્યું જો એકલી ભક્તિ કરી હા ઘાઘરામાં બખા પડી ગયા એ તો દેખાય જ છે કેવી અમારી ભક્તિ હશે તપ પાઈકું પાઈકું જ તને લાલગીરી બાપુ લાલગીરી હે આજ નો દેખાય તમને મુંજાવમાં તું સમજી ગયા લાગતા હે સમજી ગયા ને અધર ચડા કે આ જાય હે અત્યારે ઉપર ચડાયું હે ક્યાં હે નો દેખાય જોઈ લ્યો આમ પાછળ ફરતા હે ક્યાંય નો દેખાય તો તારો બાપ ફાટી ગયેલી સોયણી પહેરીને આવ્યા હે ક્યાં ફાટી ગયેલી આપણે ક્યાં કાકા બધું આપણે એમાં જોયું ઉથર પાછળ જ હાલતું હોય મિનિસ્ટર લાગે મોટો ઓહો જંગલો જંગલ ફરી વળ્યો માટે સામે ધજા દેખાય જો ધજા હોય તો દેવળ હોય જો દેવળ હોય તો દેવળ ની અંદર મારો પરમાત્મા બિરાજમાન હોય હોય જ ને 2:30 વાગે જો મારો પરમાત્મા બિરાજમાન હોય તો એની સેવા પૂજા કરનાર સેલારી પૂજારી પણ હોય માટે ચાલ જઈ તપાસ કરું હે પૂજારી મહારાજ હે અટમાળા પટમાળા હે ગુરુ મહારાજ હે પપૈયાની બીલી માળા હે સાધુ મહાત્મા હે વારા પછી વારો હે પૂજારી મહારાજ હે મે પછી ગારો હે ગુરુ મહારાજ હે તારા પછી અમારો વારો હે સાધુ મહાત્મા ધીમે બોલ અમે બેરા નથી ધીમે બોલ એ બોલો ગુરુજી ઊભી નો થા તારો બાપ ખીડકી ખખડી ઊભો થા હે ગુરુ મહારાજ ઊભો થા હે પૂજારી મહારાજ એલા હવે હે ઊભો રે ને ઊભો થા ઉભા રહ્યો જોતો હે પૂજારી મહારાજ
જાણે અરે આશારામના હાડુભાઈ ઈ બાકી હતું હવે. હાલ જા પૂછ ક્યાંથી આવો સીતારામ ભક્તરાજ સીતારામ બાપુ, ક્યાંથી આવો? સુલામાંથી અરે બાપુ હું તો બહુ દૂરથી આવું છું, બહુ દૂરથી આવો. બહુ દૂરથી. હું લેવા આવ્યા અત્યારે પણ? હે અત્યારે અડધી રાત અહીંયા આવવાનું કારણ? હિસાબ લેવા આવ્યો લાગે હિસાબ લેવા આવ્યો ઈ? હે પૂછ એને હરખું પૂછ અરે પૂજારી મહારાજ, બોલો ભક્તરાજ. આ અંદર કૂતરું ભણતું હોય એવો કેમ અવાજ આવે છે? ઈ કૂતરું નથી, તઈ મારા ગુરુજી છે. એવું છે? હવે તને દીકરા કૂતરા જ લાગશું બાપુ સામે ધજા દેખાય, ધજા શેની છે? ઈ અમને નો ખબર હોય કાંઈ. અમારે ખાલી બેહી જવાનું આવીને ભક્તિ કરો. હા ઈ બધી મારા ગુરુને ખબર હોય. એવું છે? તો તમે દાદા ગુરુ કે ઈ દાદા ગુરુ? ઈ ગુરુ આપણા, ઠીક. આપણે એના ગુરુ નહીં. નહીં એવું છે તો તમારા